નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરીશું દાદરા તાલ વિશે. દાદરા તાલ ખૂબ જ ટૂંકો તાલ છે અને દાદરા તાલના જો બોલની વાત કરી કે માત્રાની વાત કરી તો એ 6 માત્રાનો તાલ છે. દાદરા તાલમાં મુખ્યત્વે 2 જ ખંડ છે કે 2 જ વિભાગ છે. એની જે માત્રા છે 6 અને એ જે 6 માત્રા છે એ ધા ધી ના, ધા તી ના, ધા ધી ના, ધા તી ના, આ એની 6 માત્રા છે. અને જો તબલા પર એના બોલની આપણે કરી તો ધા ધીન ના, ધા ધીન ના, ધા ધીન ના, ધા ધીન ના, ધા ધી ના, ધા ધી ના, ધા ધી ના. એટલે જ્યારે આપણે ધા કરી ત્યારે આ જે આંગળી છે એ અહીંયા આવશે પટ પર. ધા ધીમાં સેમ ઈ જ આવશે. ધી પછી જે ના છે એ અહીંયા કિનારી પર આવશે. ધા ધી ના, 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 ધા ધી ના. બસ આવા એના સિમ્પલ બોલ છે. પરંતુ દાદરા તાલની એક ખાસિયત એ છે કે જે રચના છે તો રચનાના આધારે એમાં બીજા ઘણા બધા બોલ એડ થતા હોય છે. અને દાદરા તાલ પર બોલિવૂડમાં ઘણા ગીતો છે, અઢળક ગીતો છે. બીજો આપણે ગીતોની વાત કરીએ ને તો પહેલું ગીત છે આયે હો મેરી જિંદગી મેં તુમ બહાર બન ગઈ. આપણે એના ઉપર થોડું વગાડીશું. એવી જ રીતે જો બીજા ગીતની વાત કરીએ તો એ મેરી જોહર જબ, ખૂબ ફેમસ સોંગ છે. એ મેરી જોહર બીજું સોંગ છે. હવે જો ત્રીજા સોંગની વાત કરીએ તો સીસા હો યા દિલ હો.
રચના પ્રમાણે થોડા થોડા જીવારી અને ભોરમ પર એના સૂર થોડા ઉપર નીચે થતા હોય છે, થોડા બદલાતા હોય છે. ધા હોય છે તો ધાની જગ્યાએ ધાન આવે, ધીન આવે. આ રીતે થોડા થોડા એના શબ્દોમાં ગોઠવણ થતી હોય છે. હવે જો આપણે ચોથા ગીતની વાત કરીએ તો તુમ તો ઠહેરે પરદેસી, એક ખૂબ ફેમસ કવાલી ટાઈપ છે. તુમ તો ઠહેરે વાગતું હોય છે. જો એથી આપણે આગળ વાત કરીએ તો અભી જિંદા હું તો જી લેને દે. દાદરા તાલમાં વાગતું હોય છે. જો હારે હાર્મોનિયમ હોય તો આ વગાડવામાં ખૂબ સરળતા રહે. હાર્મોનિયમ વગર વગાડવું થોડું ડિફિકલ્ટ થાય છે, પણ છતાંય પ્રયાસ એવો હોય છે તો બને એટલો આપણે સારું વગાડવાનો પ્રયાસ કરીએ. અને જે નવા લોકો છે એને થોડું મગજમાં બેસે, કારણ કે રિયાઝ એવી વસ્તુ છે કે ધીરે ધીરે એક સ્ટેપ આગળ વધતું જાય, ધીમે ધીમે આવડતું જાય, આંગળા બેસતા જાય. અને આ બધાનો પ્રેમ છે. ઘણી બધી સારી કમેન્ટો આવે છે, પરંતુ અમુક ઇન્સ્ટ્રુમેન્ટ અને સાધનોની કમીના કારણે આપણે જે બીજા લોકો જે વિડીયો બનાવે છે એ રીતના પ્રોપર વિડીયો બનાવી નથી શકતા. કારણ કે આ તબલા છે એ મારી હોબી છે, મારો બિઝનેસ નથી. મારો બિઝનેસ અલગ છે. મને આ શોખ છે અને હું કરું છું. એક તો મને હાર્મોનિયમ નથી આવડતું, કારણ કે મારો વિષય તબલા છે. એટલે જે સાથીદાર મારી સાથે પ્રોગ્રામમાં હાર્મોનિયમ વગાડે છે, જો ક્યારેક એ ફ્રી હશે તો હું પ્રયાસ કરીશ કે એમની સાથે સરસ મજાનો વિડીયો બનાવવાનો પ્રયાસ કરીશ. પરંતુ અત્યારે જે મારી પાસે જેટલું અવેલેબલ છે એમાં હું વિડીયો બનાવું છું. અને છતાંય મારા વિડીયો ઘણા બધા લોકો જોવે છે, ખૂબ સારી કમેન્ટો આવે છે અને મને પણ ગમે છે. અને હું આ શોખ માટે ગમે છું. આપને પણ શોખ હશે એટલે આપ શીખતા આવશો, અને શીખવું જોઈએ. રિયાઝ કરતા રહેજો, ચોક્કસ આવડી જશે. જય ગુરુદેવ, જય માતાજી. આપનો દિવસ શુભ રહે.